જેટકો કંપની દ્વારા 423 સાપર ફેદરા પશ્ચિમ વીજ રેખાની લાઇનોનું કામ કરવામાં આવી રહ્યું છે। ખેડૂતોને જમીન કપાત અંગેનું વળતર ચૂકવ્યા વગર જ ખેડૂતોના ખેતરોમાં વીજ થાંભલાઓ અને લાઇનો ઊભી કરવામાં આવી રહી છે। ખેડૂતોના શિયાળુ પાકોના વાવેતરને પણ નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે, જેને લઈ સુરેન્દ્રનગર મોજીદડ ગામના ખેડૂતોએ જેટકો કંપનીનું નામ અટકાવી વિરોધ કરવામાં આવ્યો છે। જેને લઈ સુરેન્દ્રનગર મોજીદડ ગામના ખેડૂતોએ જેટકો કંપનીનું કામ અટકાવી વિરોધ કરવામાં આવ્યો હતો। વિરોધ દરમિયાન અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે બોલાચાલી પણ થઈ હતી। પોલીસને જાણ કરી મામલો થાળે પાડવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો। જેટકો કંપની તેના એક્ઝિક્યુટિવ એન્જિનિયર યતીન ઓડા સાહેબ અને ધર્મેન્દ્ર ચૌહાણ દ્વારા ખેડૂતોને માનસિક રીતે ટોર્ચર કરી અને દબાવવામાં આવી રહ્યા છે। જ્યારે રાજ્યપાલ મોરારી બાપુની રામકથામાં પ્રાકૃતિક ખેતી વિશે પ્રોત્સાહન આપવા માટે આવી રહ્યા ત્યારે ખેડૂતોને બળજબરીપૂર્વક તેના ખેતરમાં ઘૂસી જાય અને પાકને મોટા પાયે નુકસાન કરી અને થાંભલા ઊભા કરવામાં આવી રહ્યા છે। જ્યારે એમની સાથે અવારનવાર મિટિંગો થઈ છે। પદ્માવતી પ્રેમવતી જે સ્વામિનારાયણ મંદિરમાં છે, અરુણસિંહ, રોહિત શર્મા, જતીન શર્મા અને ઇરફાન સાવંત દ્વારા મિટિંગ થઈ હતી, જેમાં નક્કી કરેલ રકમ ચૂકવવામાં ખેડૂતોને નથી આવી અને ફાઉન્ડેશન જે કરવામાં આવ્યા છે એમાં પણ વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાની આશંકા સેવાઈ રહી છે। ત્યારે ખેડૂતોની એક માગણી છે કે આ જે વ્યાપક ભ્રષ્ટાચારમાં આમાં થવાની આશંકા સેવાઈ રહી છે તો મોતના થાંભલા જે ઊભા કરવામાં આવી રહ્યા છે તેને તાત્કાલિક અસરથી તપાસ કરી આગળ મેં અરજી કરી છે વડોદરા ખાતે, તેની અરજી કરી અને પછી કામ શરૂ કરવામાં આવે। આ મોતના થાંભલા પડશે તો ખેડૂત અને તેના બાળ બચ્ચાઓનું કંઈ નુકસાન થશે, મોત થશે તો તેની જવાબદારી કોણ લેશે? અત્યારે મહેન્દ્ર ચૌહાણ અને બીજા લોકો આવી ગયા છે અને ખેડૂતોને દબાવવાની કોશિશ કરી રહી છે। જો ના છૂટકે હવે આ લોકો નહીં માને તો ખેડૂતોએ આત્મવિલોપનની પણ ચીમકી ઉચ્ચારી છે।